હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? બસ જો અત્યારના વાગી ગયા છે 5:30. અમે બધા ફ્રી થઈ ગયા છીએ. નાસ્તા બનાવું છું. પછી તૈયારી કરે છે કેમ કે આજે છે પૂનમ, મઢે જવાનું. બધા વહેલા જાગી ગયા. રસ્તામાં પાછા કન્ટિન્યુ થઈ. હલો ગાઈસ, તો અત્યારે આપણે નીકળી ગયા છીએ બસ જો જવા માટે. બધા બેસી ગયા છીએ. થોડી વારની પછી પાછા કન્ટિન્યુ થાય. ત્યારે બાય. આઈડિયા રામ કાકા, કેમ છે રામ કાકા? કાલે તમને કીધું હતું ગેસ્ટ આવવાના હતા, પણ થોડું લેટ થઈ ગયું એટલે કઈ કોઈની મુલાકાત કરાવી નથી. એટલે અત્યારે કરાવી દઈએ. આ છે અમારા નાના નાના દેર. બસ તો કાકા અહીંયા કરે છે ડ્રાઇવિંગ. આજે પૂનમ છે તો અમે જઈએ છીએ ખાખરા. ગઈશ અત્યારે આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે. સીએનજી નખવી લે પછી ગાડીને પણ ભૂખ લાગી ગઈ અને નાસ્તો કરવા જોઈએ. નાસ્તો પાણી તો જોઈએ જ ને. આપણને સવારમાં ઉઠીને નથી જતા. હાય કહી દે. હાય, જય માતાજી. મારી દીકરીનું ફાઇનલ લુક. જય માતાજી કરજો. જય માતાજી. આ ફાઇનલ લુક જોઈ લો. એનો ફાઇનલ લુક જોઈ લ્યો. જય માતાજી કરજો. જય માતા. હા, એને જોઈ લીધો. જય માતાજી કરજો. તો મળી થોડી વાર પછી. બાય. અત્યારે આવી ગયા છે જયરાજ મામા, દરિયા પપ્પા, કાકા, રામ કાકા. અત્યારે અમે ઊભા રહી ગયા છીએ હાઈવે ઉપર. અત્યારે અમે ગોંડલ હાઈવે ઉપર છીએ. હાય આંટી એરિયા. તો જો આપણે તો ભાગ કનેક્ટ કરતા હતા. જયરાજ મામા દીકરી આમ લઈએ વાજે તો કીધું આપણે પર્સ ભરી લઈએ. તમારું ભાગનું પર્સ તો અત્યારે ફૂલ થઈ ગયું છે. ઘરેથી પણ થોડું ઘણું લઈને આવ્યા, અહીંયા પણ થોડું ઘણું લઈ લીધું. બસ જો બધા એકાબીજા મળે છે. અમે થોડી વાર ઊભા રહી ગયા. મળી થોડી વાર પછી. બાય. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખાખરા અને બસ મંદિર. હમણાં મંદિરે જાય પછી તમને દર્શન પણ કરાવી દઈએ. આ છે અમારો મઠ ખાખરા, રોલ તાલુકાનું, જામનગર જિલ્લો. અમારા નાગભાઈ માતાજીનો મઠ છે. બધા દર્શન કરી લો અને બધા જય માતાજી. હેલો ગાઈસ, તો અમે બધા અત્યારે રિટર્ન થઈ ગયા છીએ. બપોરનું જમવાનું ત્યાં જ હતું, જમી કારવી લીધું. બસ જો અત્યારે રિટર્ન થઈ ગયા છીએ. બસ હવે સીધા ઘરે. હાલો બધા જામફળ ખાવા. પ્રસાદીમાં ખુશીબાને મળી ગયું છે. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 4:30. અમે વચ્ચે સ્ટોપ કરી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા બધાનું ફોટોશૂટ થાય છે. મસ્ત ગ્રીન ગ્રીન હતું, મસ્ત વરસાદનું વાતાવરણ હતું. તો બધાએ એવું નક્કી કર્યું કે થોડો ફોટોશૂટ કરતા જઈએ. તો બસ જો જોઈ શકો છો મારી પાછળ બધાનું ફોટોશૂટ થાય છે. બધા રેડી થઈ ગયા છે. દીકીના પપ્પા, ભાઈ, મારા દેવર
આવ્યા છે ખુશીબા બધા રસ્તામાં ફોટોશૂટ કરે છે. જો તમને મસ્ત મસ્ત હરિયાળી બતાવી દઉં. આવું લોકેશન કોને ગમે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અમને તો બહુ એટલે બહુ જ અમે વધારે તો બસ આવા વાતાવરણમાં જ ટ્રાવેલ કરવાનું ફરવા જવાનું વધારે ઓકે કરવી છે. તમે બધા ક્યારે ફરવા જાઓ છો એ કમેન્ટ બોક્સમાં કહેજો. બસ જો જોઈ શકો છો. ઓહ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. વાવ એક પછી એક ફોટોશૂટ કરે છે. અત્યારે ભાઈની વારી છે યાની કે મારા જેઠની. હેલો ગાઈસ, ખુશીબા આવી ગયા છે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે બસ ફોટોશૂટ કરવા અહીંયા સ્ટોપ કરી દીધો છે. અહીંયા પાછળ ફોટોશૂટ ચાલે છે. વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદના છાંટામાં બસ આ હરિયાળી ગમે છે. જાણે ધરતી લઈ ચૂંદડી ના ઓઢી લીધી હોય એવું મસ્ત માહોલ લાગે છે. પૈસામાં તો બહુ મસ્ત છે અને ત્યાં એકદમ ચાર મસ્ત જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ગ્રીન ગ્રીન ગ્રીન. પણ ફોટોશૂટ કરાવી ને પછી મળી. બાય. બહુ લાંબુ આવ્યો. હલો ગાઈસ, તો આ છે કોઈની વાડી જ્યાં આ કાંઈ ઉગ્યું છે. અમને તો કંઈ ખબર નથી. લગભગ તો આ બાજરા જેવું જ લાગે છે કે બાજરો હોય, પણ બાજરો છે કે નહીં એ અમને ખબર નથી. જો આ શું છે એ તમે બધા કમેન્ટ બોક્સમાં કહેજો. બસ જો પવનથી બધું લહેરાઈ રહ્યું છે. બધું બહુ એટલે બહુ મસ્ત લાગે છે. અમારે તો વાડી નથી પણ વાડીનો બહુ શોખ હોય એટલે અમે આવી રીતના એન્જોય કરી લઈએ. હલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 10:30. બસ જો અમે રિટર્નમાં મમ્મીને ત્યાં રોકાઈ ગયા હતા. હવે પાછા કન્ટિન્યુ ઘરે થઈએ છે. ગો ટુ હોમ. આજે બધા માટે બેડ ન્યૂઝ છે. ખુશીબા એના ઘરે જતા રહ્યા છે જેતપુર. ભાઈ એવા હતા એમની હારે. હમણાં કાંઈ બ્લોગમાં આવશે નહીં. જલ્દી જાગી ગઈ છે. હાય હાય એ હાય કહે છે. કંઈ નહીં તો પાછા કન્ટિન્યુ થાય સવારે